ભરૂચના બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં 40 ડિગ્રી તાપમાનથી બાળકોને બચાવવાના પગરખા અને ટોપી વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। જન્મદિવસ ઉજવવો તો એક શોખ માનવામાં આવે છે, પરંતુ જન્મદિવસની ઉજવણી પાછળનો ખર્ચ કોઈ જરૂરિયાતમંદ પાછળ કર્યો હોય તો તે પુણ્ય કહેવાય છે। ભરૂચમાં એક બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે। 40 ડિગ્રી તાપમાન વચ્ચે જાહેર માર્ગ ઉપર રઝળતા બાળકોને તાપથી બચાવવા માટે ટોપી અને પગમાં પહેરવા માટે નવા પગરખાનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી હતી। ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોએબ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ શામીએ પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો હતો। પોતાના જન્મદિવસને કંઈક મનાવતા મહેકાવતા કાર્યક્રમોએ યોજી લોકોને એક જનજાગૃતિનો સંદેશ પાઠવી રહ્યો છે। મોહમ્મદ શામીએ પોતાના 7મા જન્મદિવસે કોરોના કાળ હોવાના કારણે 1000થી વધુ માસ્કનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી અને હાલ એટલે કે આજે 8મા જન્મદિવસે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનું કામ કર્યું હતું। પોતાના જન્મદિવસે કેક કટિંગ સહિતનો થતો ખર્ચ બચાવી તે જ રૂપિયામાંથી તાજેતરમાં ચાલી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમી અને તે પણ 40 ડિગ્રી તાપમાનથી જરૂરિયાતમંદ બાળકોને રાહત થાય અને તાપમાં ઘરની બહાર નીકળી શકે તે માટે નવા પગરખા અને માથે ટોપી પહેરી શકે તેવી સામગ્રીઓની ખરીદી કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી આવા બાળકોને શોધી પગરખા અને ટોપીનું વિતરણ કરી પોતાના જન્મદિવસને અનોખી માનવતા મહેકાવી અન્ય વાલીઓ તથા બાળકો પણ પોતાના બાળકોના જન્મદિવસે માનવતાનું કામ કરે તેવો સંદેશ પાઠવ્યો હતો।